એટલે આખું કુટુંબ ભગત હોય ને કોકને જ ગણે. આખું કુટુંબ શિવનું કુટુંબ આખું પૂજાતું, શિવનું કુટુંબ આખું પૂજાતું દરેકે દરેક. રામનું કુટુંબ તમે જુઓ તો આખું પૂજનીય હોય. એમ આખું કુટુંબ જે પૂજનીય હોય ને એ કોકને જ હોય. એટલે એમને પણ ધન્યવાદ આપું છું. અમારે ઘણા વખતથી ચર્ચા થતી હતી ગુજરાત દાડો આવો આ તો સમય આવે એટલે બધું ગોઠવાતું હોય એટલે કે આપણું ગોઠવેલું કોઈ ગોઠવે રહેતું નથી. અમારું ગોઠવેલું તો ના રહ્યું. અમે જે ગોઠવ્યું તો એ આવ્યો ના, પણ ગુરુ મહારાજે ગોઠવેલું ગોઠવાઈ ગયું. એટલે આપણે જે તે વાત મૂળ મહારાજે એક સરસ વાત કરી ચંદ્રદાસ મહારાજે કે હજારો પ્રશ્નો હોય પણ સત્ય સમજાઈ જાય ને સત્ય તો બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. કેમ કે આપણે મૂળ સમજવું શું છે, આપણે મૂળ ઓળખવો કેને છે, આપણે મૂળ ઓળખાણ કેની કરવાની છે. આપણે ઓળખાણ મૂળ પરમાત્મા અને પોતાની ઓળખાણ થાય તો પરમાત્માની ઓળખાણ થઈ જાય. હવે બધા રસ્તામાં આપણે અહીંથી અમદાવાદ જવું છે તો કેટલાય રસ્તા આવે. બધા રસ્તાનું પૂછપૂછ કરો ને તો અમદાવાદ 2 દાડી પહોંચી રહ્યો કે આ રસ્તો કઈ બાજુ જાય છે, અને વળી જો એ રસ્તે વળી છે તો પાછો એ કેટલાય ફૂટતા હોય. કેટલાય રસ્તા એ બાજુ કેટલાય રસ્તાનો કદાચ બીજા રસ્તે વળી છે તો એ કેટલા રસ્તા જતા હોય તો આપણે વચમાં અટવાઈ રહ્યો પણ ઠેકોણે પોખ નહીં. એમ હજારો પ્રશ્નો છે જીવનમાં. પરંતુ આપણે જવું છે ચોય, આપણે અમદાવાદ જવું છે તો આપણે સીધો કે ભાઈ અમદાવાદ જાય છે રસ્તો કયો, બીજા રસ્તાનું પૂછવાનું હોય નહીં. અને બીજો રસ્તો ગમે એ જતો હોય. આપણે તો જે જવું છે એ જ ને. અને જો અમુક જગ્યાએ જવામાં રસ્તામાં મોટા હોટલો આવતી હોય, મોટા ગોમ આવતા હોય, મોટા નગરો આવતા હોય અને સુખ સંપત્તિ વાળા બધા આવતા હોય. પણ આપણે એ જગ્યાએ જવું છે તો પેલો સુખ સંપત્તિ વાળું છે, મોટું નગર છે, ડેકોરેશન વાળું છે, એ જો ઉભા રહે તો આપણે જો જવું અહીંયા જવરાય નહીં. બરોબર. હવે અહીંયા આપણે બીજો કોઈ હાલ આપણા લક્ષ્યમાં બીજું કોઈ રાખવાનું નથી. એક જ મુદ્દો પરમાત્મા. આપણે એક જ મુદ્દો હોવો જોઈએ કે પરમાત્મા. અને પરમાત્મા કયા રસ્તે મળશે, પરમાત્માને જાણવા માટે શું કરવું પડશે. તો કોઈને પૂછે સંતને તો સંત જવાબ આપે કે પોતાને જાણવો પડે. સંત એક જ જવાબ આપે કે ભાઈ પોતાને જાણવો પડે. તો અહીંયા પ્રશ્ન આવે કે ભાઈ પોતાને જાણવા માટે શું કરવું પડશે, તો કે સદગુરુ મહારાજના ચરણે જવું પડશે. તો એમાંય પાછો પ્રશ્ન ઉભો થાય કે તાર અમુક તો જ્યાં છે પણ કોઈ સમજણું નથી, એમ તો કોઈ હજી ખબર પડતી નથી. ઘણા અમને કહે છે કે આ કેટલાય વર્ષથી ભજનામાં આવે છે, કેટલાય વર્ષે મુખના સેવક છે અને તો કેમ આખડીઓ લે છે. તમે એવું કહો છો ભજનમાં સત્સંગમાં એવું કહેતા હો છો કે તમામ બંધનોમાંથી મુક્ત થવરાય છે, અંધશ્રદ્ધામાંથી મુક્ત થવરાય છે, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવરાય છે, તમામ મોહ પાશો છે એ મોહ પાશના બંધનોમાંથી મુક્ત થવરાય છે. તો આ વાત તમે કોઈ ખોટી પડે છે. કેમ કે પેલો તમારા પાસે આવ્યો છે અને હજી સુધી એના બંધનો મટ્યા નથી. તો એને એ હાસો આવ્યો નથી. જે હાસો આવે એને બંધનો બધા મટી જાય. હાસો જે આવે છે એને તમામ બંધનો મટી જાય. દવાખાને જોઈ બધાએ ડોક્ટરે કીધું કે ઓપરેશન કરાવવું પડશે, પણ નવા ડોક્ટરો બદલે છે, દવા ગોળીઓ ગળે છે, પણ ઓપરેશન કરાવતો નથી. જેટલી ગળા ઓપરેશન કરાવતો નથી એટલી ગળા પેલો રોગ મટતો નથી. એટલે હવે કરાવવાનું છે ઓપરેશન અને ગોળીઓ ગઈ કરે છે. તો ગોળીઓથી ખાલી ઘણીવારનો દુખાવો મટે, બરાબર, ઘણીવાર દુખાવો મટે પણ દુઃખ તો ના થાય. એટલે આરે કોક પાસે પૂછવા જાય કે મહારાજ તારા વાનો અર્થ શું થાય. દાખલા તરીકે આપણે સામાન્ય એક વાત કરે કે ભેમ ખાઈને શકુની જાય, આટલો પ્રશ્ન લઈ જાય, પેલા બીજું બધું મેન છે ને એ ભૂલી જાય. પણ મેનનું પેલા પ્રશ્ન જાય એટલે કોઈ મહારાજ જેવો હોય તો કે લાવો નોટલું કહેવા જો, એટલે કે આ પ્રાણ ખાય છે ને અપાન જાય છે, આ ટૂંકી દસવાર. એટલે હા મને થઈ ગયું કે હાય હવે શાંતિ થઈ. આ તો ખાવા વાળો પ્રાણ છે અને પ્રાણ ભીમ છે, પ્રાણનો પુત્ર છે, વાયુ પુત્ર છે. અને જે અપાન છે એ અપાન જાય છે ને અપાન જઈ શકું નહીં છે. એટલે હું રાજી થતો જાય
પણ વળી ચોક ભજનમાં જાય એટલે વળી પેલું આવે, વળી પ્રશ્ન આવે કે મારું ઓલું આ તમે તમને ઓળખ્યા નથી એટલે પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. એટલે વળી કોક દાડા ફરે ને વળી કોક કે છેલ્લે રાજા 72 મણનું માદળિયું ગળે બોધી પડતો હતો. હા, છેલ્લે રાજા 72 મણનું માદળિયું ગળે બોધીને ફરતો હતો. એટલે પાછો વળી કે તારા કેના પાસે જાવ, કે નારાયણ મહારાજ પાસે છું, કે ચંદાસ મહારાજ પાસે છું. એટલે વળી જાય, વળી જાય એટલે મહારાજ કે લાવ દયા કરે, સંત દયાળુ કે મને કહેવા જો કે 72 મણનું માદળિયું આ શરીર, આ જે શરીર છે ને એ 72 કોઠાનું બનેલું છે. અને આ 72 કોઠાનું માદળિયું તું ધણી થઈને ફરે છે, વાસ્તવિકમાં તારું નથી. એટલે તું ધણીને ફરે છે. એટલે પેલાના વળી હાશ થાય. હવે આ ગોળીઓ ગળે છે કે ઓપરેશન કરાવે છે? અરે ગોળીઓ ગળે છે, ઓપરેશન કરાવતો નથી. પણ જે દાડે ઓપરેશન કરાવ વળી પાછો વળી મને પેલું મુદ્દો તો જતો રહેશે. એટલે ગોળીઓ ગળવા વળી સંતોના પેળો જ રહે છે. પણ જે મુખ્ય વાત છે એ પકડતો નથી. એટલે ઘણા મેં એવા જોયા હશે, ઘણા કે જિંદગીથી ભજનમાં આવે છે પણ એને જિજ્ઞાસા પ્રગટ થતી નથી. જિંદગીથી સંતોની સેવા કરે છે, જિંદગીથી એ રહે ભજનમાં સંતોના ઊભા પગે રહીને સેવા કરવાવાળા ઘણા મેં એવા જોયા છે. પણ હજી સુધી જિજ્ઞાસા જાજી નથી. તો ગમે એમ ભેળા રહે અથવા કોઈ ભેળા રહ્યા હાટે મેળ આવે. હવે દવાખાનેથી ગોળીઓ લાવી અને બધી ભેળી બોજી પડી, બધા કોઈને મેલેરિયા શું હશે અને ક્લોરોકોવિન આલી અને ક્લોરોકોવિન લઈને આવ્યો એ અને પછી કોઈ પગે બોધે માથે બોધે બધે બોધે તો એને દુઃખ થાય. હા, તો આ ગમે તેમ ભેળો હુઈ રહે અને ભેળો ગમે તેમ ફરે આ તો પેલું ગળવાનું છે, ગળતો નથી એટલે રોગ જાતો નથી. એમ સંત ભેળો કાયમ રહે, કાયમ જો કદાચ સેવા કરે પણ એની જિજ્ઞાસા હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવું છે, આ જિજ્ઞાસા જ્યાર સુધી ના જાગે ત્યાર સુધી સંત ચરણે જઈ શકતો નથી. એટલે સામાન્ય પ્રશ્નો તો બધા પૂછે છે, સામાન્ય પ્રશ્નો તો બધા પૂછે છે કે મહારાજ શું આમ કરવાથી આ કરવું હોય તો શું થાય, આ કરવું હોય તો શું થાય. હમણાં વાત આપણે રોમાપીરની વાત કરી તો ઘણા એમ થાય કે આ તો રોમાપીરને માનતા નથી. પણ રોય સંતનો કહેવાનો ભાવ એ છે કે તમે રોમાપીરને ઓળખો છો. દાખલા તરીકે અહીંયા તમે ઘોડાવાળા આયા, ઘોડા ઉપર બેસીને આયા અને હાથમાં ભાલો છે, હાથમાં ભાલો છે અને તમને હાથમાં આશીર્વાદ આલ્યા. તો કૃષ્ણ પરમાત્માએ કીધું કે આ જે તું જોવે છે ને એ હું નથી, આ શરીર છે એ હું નથી. આ નામ અને રૂપ અને ગુણ આ ત્રણની પર હું શું. તો રોમાપીરનું તમે જે જોવો છો તો કાઢ જોવો છો ને, હા, અને કાઢ જોવો છો નાના પાયે જે છે એ દ્રશ્ય તમને દેખાય છે. પણ દાખલા તરીકે સાથે સાધુ હું વાત કરું કે અર્જુનને આ પ્રશ્ન કરેલો છે પણ હું આપણી ભાષા કરું કે હાથ કોનો છે, હાથ કોનો છે કે મારો. આ પગ કોના છે તો કે મારા. આ જમનરોમ નોમ કોનું છે તો કે મારું. તો મારું કહેવા વાળો હું કોણ? આ નોમથી જુદો ને, હાથથી જુદો, પગથી જુદો, આ શરીરથી જુદો. તો રોમાપીરને તમે કદાચ પૂછો તો ભાઈ રોમાપીરનો હાથ પકડો તો કે આ કોનો છે કે મારો. હે કે આ શરીર કોનું તો કે મારું. રોમાપીર નોમ કેનું તો કે મારું. તો જે જે મુખ્ય જે દર્શન કરવાના છે એ તો રહી જાય. હે રોમાપીર નોમ કેનું છે? જ્યારે જન્મ્યા તે દાડે રોમાપીર હતું નહીં. ઘડિયામાં પ્રશ્ન છે કે રોમાપીર તો 100 દાડે આયા હતા, રોમાપીર 100 દાડે આયા હતા અને ઘોડિયામાં આયા હતા, ઘોડિયામાં અને ઉકળતી ડેખો આ રીતે ઉતરી ઉતારી ફરીથી કોઈ કે. હવે આના આપણે ઘણા કહે છે તમે બધા 100 દાડે આયા, તમે જે કહો ને મગન ભાઈ હોય કે સગન ભાઈ હોય કે રોમ ભાઈ હોય કે જે કોઈ તમે નોમ કહો કે તમામે તમામ નોમ છે ને એ ઘોડિયામાં પાડેલા છે. હે ઘોડિયામ કે મહારાજ બારે બધા ઘોડિયા સઠીને પાડેલા છે. એટલે રોમાપીર શું છે? નામ કે નામ. હા, રોમાપીર નામ છે. એટલે તમે હાસા જે છે પરમાત્મા એને ઓળખ્યો નથી. એટલે સંતનો કહેવાનો ભાવ કે તમે સત્યને ઓળખશો. તમે જે એ જેનું નોમ છે, જેનું નોમ છે એને તમે ઓળખો. કૃષ્ણ કે મારું નોમ છે તો હું એ નોમ નથી.
એટલે કીધું નિરુદ્ધ બાપુએ કે નામ રૂપ ગુણ નહીં હમારા કે બહુ ન ધરું મેં અવતારા. હવે એ જે જેનું જે છે આ કેનું છે, આ શરીર કોનું છે, આ નોમ કોનું છે, એનો જે ધણી છે એટલે કીધું કે 12 બીજના ધણીને સમરું નકળંગ ને ધારી. એ ધણીને તમે ઓળખો, કદાચ સાક્ષાત તમારા સામે આવશે ને ઘોડો લઈને તો તમને એની કોઈ રામકૃષ્ણ આવશે ને તો એ ગમે અમે બધા તમે બેઠો તો તમે મને ઓળખતા નથી. મને તમે દાખલા તરીકે મને તમે ઓળખતા, તમે ભલે કહેતા અમે હારી ઓળખ, પણ મને તમે ઓળખતા નથી. મને જ ઓળખતા નથી તો બધું રામાપીરને કઈ રીતના ઓળખો? તમે કૃષ્ણને કઈ રીતના ઓળખી શકો? અને એ જે ઓળખી શકે એ ઓળખે એ મુખ્ય પ્રશ્ન છે. અને એ મુખ્ય પ્રશ્ન પકડી રાખે અને એ ઓળખી જાય તો એને બીજા તમામ જે પ્રશ્નો છે ને એ પ્રશ્નનો હલ થઈ જાય. કોઈ પ્રશ્નની પછી તો શું બીજા ગમે એટલા પ્રશ્નો શું આવતા, આપણે જે જોવે બજારમાં હોય છે દિશાથી કંઈક લેવા જાય તો અને આપણે જે વસ્તુ જોવે છે એ મળી ગઈ એટલે પછી શું છે આપણે જે જોવે છે એ મળી ગયું. આપણે પોતાની ઓળખાણ થઈ ગઈ ને આત્માની ઓળખાણ થઈ ગઈ અથવા જે સતની વાત કરી એને સત્ય કહેવાય અને સત્યની ખબર પડી ગઈ એટલે પછી એના બીજું કોઈ મેળવવાની રહેતું નથી. એમ તમે અમારા જો કદાચ જેને ઉણપ હોય એને મુખ્ય વાત જ પકડવાની, બીજી બધા ગમે એટલા વાતો છે તો તમારે માતાજીએ ઓળખાઈ જાય, તમારે સતીની ખબર પડશે, તમારે શિગોતરની ખબર પડશે, તમારે ઝાકડીની ખબર પડશે. આ શું છે તમને બધી ખબર. તમે એકને ઓળખો તો બધી ખબર પડશે. પણ તમે કહારો જે ઘણા આવી અને એનો કહારો રાખતા નથી અને કહારો રાખ્યા વગર મેળ આવતો નથી. આજ અમારે બધા વિષ્ણુનો વાહન નવો હતો, કોઈ બધાને કાઢ્યા અને બધાને ધોયા, કૂટ્યા, આવું બધું કર્યું. મેં કીધું શું કહું મચ્છામ મરી દો છો? આજની વાત કરું મારા, તો તમે શું કહું મચ્છામ મરી દો છો કે 12 મહિને તો ધોવું પડે અને 12 મહિને તો સાફ કરવું પડે અને એમાં રાખે ને તો કે તેવું થઈ જાય. હવે એમ આ છે ને જે તમે જો કદાચ આનો સહારો ના રાખો તો અમે શેપટ ચડી જાય અને જ્ઞાન જે થયું છે એ આપણે બસ થઈ જાય. તમે વાદળા આવે ને તો સૂર્ય ઢંકાઈ જાય, ચંદ્ર ઢંકાઈ જાય. એમ તમે જો કદાચ ગુરુ શરણે જાઓ તો સતત ગહારો રાખો તો જ આ વાત સમજાય, એ સિવાય વાત સમજાય એવી નથી. એટલે ગહારો રાખવાની જરૂર છે. અને જો એને ઘણાના કેટલા બેઠા હતા બધા, પણ બધાને જો કદાચ પ્યાસ હોય તો એ ખહે ના, પરંતુ વાત સમજાતી નથી. મુખ્ય વાત સમજાતી નથી. અને જે નથી સમજાતું એ પૂછવું, જે નથી સમજાતું ને એમણે એક આ નોરતાની વાત મહારાજે કરી કે ટૂંકી એક જ વાત કરું. આપણે પહેલો જે નોરતો એને શૈલપુત્રી કીધી છે. પેલા નોરતાની દેવીને શૈલપુત્રી કીધી. શૈલપુત્રી એટલે શૈલપુત્રી જો રહે શિખરની. શૈલપુત્રીનો અર્થ થાય શિખરની પુત્રી. શિખર ભાઈ શિખર આપણે કેને કીધું છે? મગજ કીધું છે. આ માથું છે ને એ અને આ ચેતાતંત્ર છે ને માથાથી જે ચેતના શક્તિ છે ને, ચેતના શક્તિ એ આ શિખરમાંથી આવે. તમારી ચેતના શક્તિ છે ને એને શૈલપુત્રી કીધી. તમારી ચેતના શક્તિ છે એ શૈલપુત્રી કીધી છે. અને 9 દાડા તમે ગણો તો 9 દાડામાં 9 દાડા રામનું યુદ્ધ થયું, 9 દાડા દેવોનું દાનવોનું યુદ્ધ થયું અને મહિષાસુરને 9મા દાડે માર્યો, 10મા દાડે મહિષાસુરને માર્યો અને પછી રોમના જે યુદ્ધ થયું એ 9 દાડા થયું અને 10મા દાડે રાવણને માર્યો. એ બહારની કોઈ ઘટનાઓ સિદ્ધ, આ બધી બહારની કોઈ ઘટનાઓ નથી, તમારા ભીતરની ઘટનાઓ. અને તમારામાં જે નવલિંગી વાસના પડી અને નિવલિંગી વાસનાને દૂર કરે એને કીધું નવદુર્ગા. એને કહેવાય નવદુર્ગા. અને એ નવદુર્ગા એની એ શક્તિઓ તમારામાં બધી છે. એના નવે વિશે એક એપિસોડ બનાવે છે, મોબાઈલ ઉપર એ મેળ્યો છે. તમે સુખ શાંતિથી નવરા હો ને એટલે વભળજો. નવ શક્તિઓ એ આપણી જે આપણામાં જે સૂર્ય સંપત્તિઓ પડેલી છે ને એનું દહન કર્યું છે. આ રાવણને લંકા કોઈ ઓળખતું જ નહીં. લંકા કોઈ રાવણને ઓળખતું નથી. લંકા રાવણનું નામ નિશાન નથી. તો આપણે બધા ઘેર મારે છે, ગોમડે બાળે છે, અને 12 મહિને બાળે છે અને 10 માથા વાળો.
એક જણો મને કે ઊંઘું તો ચમચમ હશે એ કદાચ એને બાહું પહેરવું હોય રાવણને કદાચ 10 માથા ઓમ 4 અને ઓમ બોલો પોત બે બાજુ 4 4 એક બાજુ પોત એક બાજુ 4 હવે એ ઓમ થાય કે આટલું લોબું થાય ઊંઘે તો ઓમ ના થઈ જાય હે કે 10 માથાનો રાવણ હતો કોઈ મોણા હાવું હોય નહીં પણ આ કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છર રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ આ વિષયો કરેલા છે ને એ 10 માથા છે અને એને એક 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 કરીને કાપે છે અને પછી નોભીમાં જો બોર્ડ માર્યું છે નોભીમાં બોર્ડ માર્યું છે એટલે જ્યાર સુધી આ શબ્દની નોભી ના જડે ત્યાર સુધી આ જે અહંકાર રૂપી રાવણ છે એ રાવણ મરે નહીં અને રાવણ મરે હવે તમે જો દિવાળી આવશે તો ધનતેરસ આવશે તો ધનતેરસની હવે પૂજા કરે શેની પૂજા કરે ધનની પૂજા કરે કોઈ રૂપિયા મેલે કોઈ સોનું મેલે કોઈ આ બધું મેલે અને એની પૂજા કરે હવે વાસ્તવિકમાં ધનની પૂજા કેને કહેવાય કે ધનને સદુપયોગમાં વાપરે તો જ ધનની પૂજા થાય ઘણા ભક્તો એવા છે કે જિંદગી ગુરુ ઘેર કદી લાયા નહીં મને જ્ઞાન થાય પછી એને ભૂવા આવે કે ના આવે કારણ કે કહાવત સાચો નથી કદી ગુરુ ઘેર લાયા નથી કે કદી ગુરુના ઘેર નહીં ગયા કોઈ દાડો તો મને કોઈ દાડો મેળ આવે ધન જો વાપરવાનું તો ધનની પૂજા એને કહેવાય કે ધનનો સદુપયોગ થાય સારા માર્ગે વપરાય એ ધનની પૂજા પેલું પૂજા ને કાળી ચૌદશ છે જ બધે અને કાળી ચૌદશ નો ઇતિહાસ એવું કે છે કે જે પેલી 16,000 રોણીઓ જે હતી ને એને કૃષ્ણએ છોડાવી નરકાસુરમાંથી આપણી વર્તીઓ બધી નરકાસુરમાં જ આપણી જે વૃત્તિઓ છે ને વિષયોમાં ભટકે છે ને તે ધારો મહારાજ એ નરકાસુર પાસે છે અને જે પરમાત્મા જે કૃષ્ણ સદગુરુ મહારાજ મળે તો એ નરકાસુરમાંથી તમામ વૃત્તિઓને છોડાઈ અને બધી કઈની પટરોણીઓ તો કઈની રોણીઓ થાય પછી કૃષ્ણની થાય એટલે સુરતા જે ગોપીઓ કીધી ને એ ગોપીઓ એ વૃત્તિઓને વાળી અને પોતાના ઘરમાં લાય આપણે મારો મેં ભજન ગાયું તો વર્તીઓ લીધી વાળી અગમની વાતો કીધી વર્તીઓ લીધી છે વાળી એટલે વર્તીઓ જે ભટકતી હતી ચારો કોર એ વર્તીઓને વાળી અને એક ઘરમાં લાવી પરમાત્માના ઘરમાં લાવી એ બીજે જે ભટકતી હતી એ 16,000 ને છોડાય ઉપદેશના પછી દિવાળી આવે એટલે દિવાળીના પછી બધા પ્રકાશ દીવા કરે ઘેર કરતા ને પેલા રોમ આયા એટલે એના દીવા કરે રાવણ લંકામાંથી જીતીને આયા હવે આનું આધ્યાત્મિક ઘેર દીવા કરે એટલે ઘટોઘટ દીવા કરે જે જ્ઞાની પુરુષનો સંગ થાય એટલે આ ઘટમાં દીવો પ્રગટ થાય પણ પેલા ઘેર કરવા માંડ્યા કરવાના હતા ઘટોઘટ અને કરવા માંડ્યા ઘેર અને હોમ ચોય આયા સમજણમાં આવે તો ઘટોઘટ દીવા હોય સમજણમાં આવે તો ઘટોઘટ થાય સમજણમાં ના આવે તો ઘટોઘટ થાય નહીં અને પછી કીધું બીજા દાડે આવો રોમ ગમે તે આવે તો આવો રોમ અને ઘટમાં રોમ ઓળખાય આ બધા કેસી ઉપર સલો આ રોમ કે છે ને બધા હવાન બેસતા દાડે એ વગર સમજ્યા કે છે અને જયારે કીધું છે ત્યારે સમજીને કીધું છે કે આવો રોમ કારણ કે એના બી રોમ દેખાય છે એને ખાડેડરના છે વાયડના છે દેખાતા નથી જે આવે એને રોમ દેખાય છે કે ઘટમાં રોમને ઓળખ્યા છે અને એ જ્ઞાન ક્યારે થશે જ્યારે સદગુરુ સત્ય સમજાશે અને સત્ય સમજાશે તો જે જ્ઞાન થશે અને એ જ્ઞાન સિવાય તમામ બંધનોમાંથી મુક્તિ મળશે નહીં. સદગુરુ મહારાજની જય.